વડોદરામાં મેગા ડિમોલિશન, યાકુતપુરા મદાર મહોલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી છે. આ વિસ્તારમાં લગભગ 50 વર્ષથી વસતા રહીશોને તેમના મકાનો તોડી પાડવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. અહીં આવેલા કોમર્શિયલ યુનિટ તોડવાની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, દબાણ દૂર કરવાની શાખા, જીઈબી, ફાયર વિભાગ અને પોલીસનો વિશાળ કાફલો સામેલ છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે. હાલમાં કોમર્શિયલ યુનિટોને દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેમાં અનેક કોમર્શિયલ દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કુલ 38 યુનિટો સામે આ કાર્યવાહીમાં 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ અને 180 જેટલા એસઆરપી તેમજ પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી ચાલી રહી છે. અમે આખા વિસ્તારને કોર્ડન કરીને પેટ્રોલિંગ અને તમામ પ્રકારની તકેદારી રાખીને આ બંદોબસ્તને કાર્યવાહી કરી રહ્યા છીએ, તેવું વડોદરા શહેર જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટેલે જણાવ્યું હતું. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા. વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે, ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. આ ઉપરાંત આ આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે. આજે સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમની આસપાસ જે સરકારી સર્વે નંબર છે એમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રહેણાંક તેમજ વાણિજ્યના જે એકમો હતા એમના ઉપર સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ 3ની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાનો હુકમ કરેલો હતો, જે હુકમની અમલવારી ચાલુ છે અને હાલ અમે વાણિજ્ય એકમો દૂર કરી રહ્યા છીએ. આશરે 38 યુનિટ છે, જે પૈકીની આગળના જે ફ્રન્ટ પરના યુનિટ છે એને દૂર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ 3ની કચેરી, પોલીસ વિભાગ, એસએસસી વિભાગ, હેલ્થ અને વીએમસીના આશરે રેકર્ડ પર જે ભૂતકાળમાં લિટિગેશન ચાલ્યા છે એ ધ્યાને લેતા આશરે 95થી જણાય છે.